ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે સંકેતો થોડાક નરમ મળી રહ્યા છે, કારણ કે મિડલ ઇસ્ટની અંદર ફરી પાછા યુદ્ધના એંધાણ આપણને અહીંયાથી વર્તાઈ રહ્યા છે। છેલ્લા 2-3 દિવસમાં ઘણી બધી જગ્યાએ હુમલા થયાના સમાચારો ફરી પાછા આપણને આવતા દેખાઈ રહ્યા છે। એટલે ખાસ કરીને અહીંયાથી ફરી યુદ્ધ શરૂ થયું છે એવા સંકેતો મળી રહ્યા છે। જો સૌથી પહેલાં વાત કરી લઈએ તો યુએસએ સપ્તાહે ત્રીજી વાર ઈરાન પર હુમલો કર્યો છે અને રવિવારે સાંજે 5 વાગે એટલે ઈસ્ટર્ન ટાઈમિંગ મુજબ ત્યાં આગળ આપણને હુમલા શરૂ થતા દેખાયા હતા। આ ઉપરાંત ઈરાને પણ જવાબી કાર્યવાહી ઘણા બધા ખાડી દેશોની અંદર જે યુએસના બેઝ આવેલા છે એના પર હુમલો કર્યો છે। કે આ હુમલાની અંદર કોઈ જાનહાનિ નથી થઈ, નુકસાન ખાસ કરીને આર્થિક થતું જોવા મળ્યું છે, પરંતુ કોઈ પણ જાનહાનિ આપણને થતી જોવા નથી મળી। હવે આ બધાની વચ્ચે ખાસ કરીને ફરી પાછી એ ચર્ચા પકડી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અહીંયાથી શું પરિસ્થિતિ છે, કારણ કે ઈરાન અહીંયાથી એવું કહી રહ્યું છે કે આગળના આદેશ સુધી અમે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ રાખીએ છીએ અને કોઈપણ પ્રકારના જહાજની અવરજવર અમે ત્યાંથી નહીં કરવા દઈએ। તો સામે પક્ષે IRGCએ પણ એવો દાવો કર્યો છે કે કોઈ પણ જહાજની સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી અમે પસાર થવા દઈશું નહીં। તો આ તરફ યુએસનું જે સેન્ટ્રલ કમાન્ડ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એમણે કહ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તમામ જહાજો માટે ખુલ્લું છે અને જહાજોની અવરજવર સારી રીતે થઈ શકે, કોઈ પણ વિક્ષેપ ના પડે, ઈરાન દ્વારા હુમલો ન થાય એના માટે યુએસ નેવી અમે તૈયાર બેઠી છે, એવું તેમણે અહીંયાથી ખાસ કરીને નિવેદન આપ્યું। એટલે કન્ફ્યુઝન અહીંયાથી એ છે કે આ શું સ્ટ્રેટ ખુલ્લું છે કે નહીં। જો કે આ બધાની વચ્ચે જે GIMCનો દાવો છે એવો છે કે રવિવારના દિવસે એક પણ ઓઇલ ટેન્કર કે કોઈ પણ જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતું નથી જોવા મળ્યું અને હજી પણ ત્યાં આગળ સમુદ્રી સુરક્ષા અંગેનો ભય આપણને જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત અહીંયાથી એ છે કે જે ઘણા બધા ભારતીય જહાજો પર પણ ભૂતકાળની અંદર હુમલા થયા છે, એટલે એને જોતા પણ અત્યારે તમામ જહાજોએ અવરજવર અટકાવી દીધી હોય એવા સમાચારો ખાસ કરીને મળી રહ્યા છે। હવે જો ગઈકાલે જે હુમલાઓ થયા, હુમલાઓ ક્યાં ક્યાં થયા, કોણે હુમલા કર્યા એની જો એક નજર કરી લઈએ તો યુએસએ ઈરાનના દક્ષિણ કિનારા પર ને નિશાનો બનાવ્યો હતો, જેમાં બુશેહર અસાલુયે એનર્જી પેટ્રોકેમિકલ હબ પર હુમલા થયા છે। આ ઉપરાંત બંદર અબ્બાસ બંદરે દૈયર પોર્ટના જે સિટી છે એના પર પણ હુમલા કરવામાં આવ્યા છે। એટલે યુએસ દ્વારા ઈરાનના આ બધા ઠેકાણે હુમલા થયા છે। તો સામે પક્ષે ઈરાને પણ ઘણી બધી મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ પર કે જેની અંદર જોર્ડન, કતાર, કુવેત, બહેરીન, ઓમાન, આ બધાની અંદર જે યુએસ આર્મીના બેઝ આવેલા છે એના પર હુમલા કર્યા છે। જોકે અહીંયા પણ કોઈ બહુ મોટી જાનહાનિ થયાના સમાચાર નથી, એટલા માટે ખાસ થોડીક રાહત છે। એટલે ખાસ આ ફરી પાછું યુદ્ધની ચિંતાઓ વધી રહી છે। હવે આ બધાની વચ્ચે તમે શુક્રવારના દિવસે જોશો તો અમેરિકાના બજારોની અંદર તો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ગયું આખું સપ્તાહ અમેરિકાના બજારો માટે આપણને નરમ રહેતું જોવા મળ્યું હતું। ખાસ કરીને નાસ્ડેક ગયા સપ્તાહે તમને થોડોક પોઝિટિવ રહ્યો, S&P 500 પોઝિટિવ રહ્યો, પરંતુ ડાઉ અને રસેલ 2000ની અંદર આપણને ગયા સપ્તાહે થોડોક ઘટાડો જોવા મળ્યો હતો। હવે આજે યુદ્ધની અસર છે, યુદ્ધની અસર ફરી પાછી આપણને કોમોડિટીની એ બધી જગ્યાએ પણ આવતી જોવા મળી છે। ક્રૂડના ભાવમાં લગભગ 4%નો ઉછાળો આપણને જોવા મળ્યો આ યુદ્ધ શરૂ થયા બાદ, અને ફરી પાછા જે બ્રેન્ટના ભાવ છે $80 પાર આપણને પહોંચતા દેખાયા। ડોલર ઇન્ડેક્સ ફરી પાછો આપણને ઉછાળો આવતો દેખાયો છે, 101ને પાર એ પહોંચ્યો છે। સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો આવતો દેખાયો છે। અને બીજી તરફ યુએસની જે 10 વર્ષની બોન્ડ યીલ્ડ છે એ 4.5ની નજીક આપણને પહોંચતી જોવા મળી છે। એટલે દરેક કક્ષાએથી અહીંયા ફરી પાછા આપણા માટે કે અને ખાસ કરીને ઇક્વિટી માર્કેટો માટે ચિંતા ઊભી થતી દેખાય છે। જોકે આજના દિવસે તમને જે એશિયાના બજારોથી સંકેતો મળી રહ્યા છે એ થોડાક મિશ્ર છે। સવારે નિક્કેઈના બજારોની અંદર આપણને આજના દિવસે જો ઘટાડા તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો તો કોરિયાની અંદર દબાણ છે, પરંતુ તાઇવાનના બજારો પોઝિટિવ કામ કરી રહ્યા છે। એવી જ રીતે શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઈમ્સની અંદર પણ તમને ખાસ કરીને મિશ્ર કારોબાર જ જોવા મળી રહ્યો છે। કોઈ બહુ મોટી તેજીના સંકેતો ત્યાંથી નથી, પરંતુ ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપી રહ્યું છે થોડાક વધારે ઘટાડાના છે, કારણ કે જો આપણે શુક્રવારના દિવસે એક સારી તેજી સાથે બંધ થયા હતા। ફ્યુચર્સ જે છે ખાસ કરીને 24,241 પર બંધ થયું હતું, અત્યારે 24,041ના સંકેત આપી રહ્યું છે। એટલે ઓલમોસ્ટ 200 પોઈન્ટના ગેપડાઉન સાથેનું એક ઓપનિંગ થાય એવા સંકેતો ચાંદની અત્યારે મળી રહ્યા છે। એટલે ખાસ આજના દિવસમાં જોવાનું એ રહેશે કે આ 200 પોઈન્ટના ઘટાડા બાદ શું 24,000નું લેવલ આજે કેશના લેવલ પર ટકે છે કે નહીં, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે। એટલે ઓવરઓલ આજના સંકેતો છે તે આપણને નરમાશના મળી રહ્યા છે ચાંદની। જી નીરજ, આભાર આપનો સમગ્ર